નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નવી યોજના ઉપર। મિત્રો, શું તમને ખબર છે કે સરકાર ડેરી ફાર્મિંગ માટે ખેડૂતોને 50% સુધીની સબસિડી આપે છે। માત્ર ને માત્ર 2 ગાય અથવા ભેંસ રાખીને તમે લાખો રૂપિયાની ડેરી યુનિટ શરૂ કરી શકો છો, તે પણ સરકારી લોન લઈને। માટે આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડેરી ફાર્મિંગ અને સબસિડી યોજના 2025 વિશે। આ વિડીયોમાં આપણે જાણીશું કે આ લોન કોણ લઈ શકે અને કેટલી લોન મળશે, લોન લીધા પછી કેટલી સબસિડી મળશે અને અરજી કેવી રીતે કરવી, ક્યાં કરવી, આ બધી માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ, પોઈન્ટ બાય પોઈન્ટ વિગતે બરોબર સમજાવવામાં આવશે। હવે ડેરી ફાર્મિંગ માટે આ યોજના શ્રેષ્ઠ શું કામ છે? તો ખેડૂત મિત્રો, જો તમે નવી રીતે ડેરી ફાર્મિંગ શરૂ કરવા માંગો છો તો તમારા માટે આથી સારી યોજના બીજી કોઈ નથી। હાલ સુધી 2026 સુધી એવી કોઈ સરકારી યોજના નથી જે આનાથી વધુ ફાયદાકારક હોય। સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ડેરી ફાર્મિંગ માટે સબસિડી આપે છે, જેમાં આ મુખ્ય યોજના છે। આની અંદર DIDS યોજના, નેશનલ લાઇવ સ્ટોક મિશન અને NABARD યોજના, આ 3 યોજના। જો તમે આ યોજનાઓ હેઠળ લોન લ્યો તો તમને લગભગ 50% સુધીની સબસિડી મળી શકે છે। હવે મિત્રો, વાત કરીએ આપણે પહેલા તો આ લોન કોણ લઈ શકે। હવે ભારતનો કોઈ પણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે। ખેડૂત પોતે વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ લઈ શકે છે, અને તમે ગ્રુપમાં ડેરી ફાર્મિંગ શરૂ કરવા માંગતા હો 4-5 લોકો ભેગા થઈને, તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। અને તમે સરકારી કર્મચારી છો, કોઈ સરકારી નોકરી કરો છો અને ડેરી ફાર્મિંગ ચાલુ કરવા માંગો છો તો પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। મહત્વની શરત એ છે કે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ। હવે વાત કરીએ કે ગાય ભેંસ પર કેટલી સબસિડી મળે, કેટલી ગાય અને કેટલી ભેંસ એની ઉપર કેટલી સબસિડી મળે। તો જો તમે 2 ગાય અથવા 2 ભેંસ ખરીદ્યો છો તો અંદાજે આપણે માનીએ તો ખર્ચ આવે છે 1,20,000 ની આસપાસ। તો એ ખર્ચને આપણે માનીને આગળ ચાલીએ તો જનરલ કેટેગરી માટે આની અંદર 25% થી 30% સુધીની સબસિડી મળે છે। એટલે એક ગાય પર અંદાજે 20,000 થી 30,000 સુધીની સબસિડી મળે છે। હવે SC ST અને મહિલાઓ માટે ખાસ ફાયદો છે, તેને 50% સુધીની સબસિડી મળે છે। હવે 10 ગાય અથવા ભેંસ માટે જો તમે લોન લ્યો છો તો તમને મહત્તમ લોન એટલે વધારેમાં વધારે 5 લાખ રૂપિયા, અને જનરલ કેટેગરીમાં 1,25,000 થી 1.5 લાખ સુધીની સબસિડી મળે, અને SC ST માટે
અથવા મહિલાઓ માટે વધુમાં વધુ સબસિડી મળશે. અને સાથે તમે મિલ્ક પ્રોસેસિંગ યુનિટ એટલે કે ચિલિંગ પ્લાન્ટ શરૂ કરો છો, અથવા તમે દૂધ સ્ટોરેજ અથવા ચિલિંગ પ્લાન્ટ લગાવો છો તો તમને 1 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થાય છે. આમાં જનરલ કેટેગરીને 25% સબસિડી અને SC ST અને મહિલાઓ માટે 50% સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહત્તમ 7 લાખ સુધીની સબસિડી મળી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે અરજી કરવાની પ્રક્રિયા. તો સૌપ્રથમ DPR એટલે કે ડેરી પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો. પછી બેંકમાં અરજી કરો. એની અંદર SBI, પંજાબ નેશનલ બેંક, HDFC, એક્સિસ વગેરે બેંકોનો સમાવેશ થાય છે. આ બેંક તમારી લોન મંજૂર કરશે. NABARD તરફથી સબસિડી મંજૂર થશે અને સબસિડી સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. જો તમે તમારી DPR ફાઇલ અને દસ્તાવેજો યોગ્ય હશે તો સબસિડી ચોક્કસ મળશે. હવે આમાં વાત કરીએ કયા કામ માટે લોન લઈ શકાય. તો મિત્રો મુખ્યત્વે 2 થી 10 ગાય અથવા ભેંસ માટે ડેરી યુનિટ શરૂ કરવા માટે લોન લઈ શકાય. ચિલિંગ પ્લાન્ટ, પછી આવે છે દૂધ પ્રોસેસિંગ યુનિટ, પછી આવે છે પશુઓ માટે બ્રીડિંગ સેન્ટર અને પશુઓ માટે ચારો અને ફીડ અને પશુનો શેડ એટલે કે તબેલો એના નિર્માણ માટે આ લોન લઈ શકાય છે. મિત્રો તમને એક મહત્વપૂર્ણ ટીપ આપું. જો તમે DPR ફાઇલ હંમેશા કોઈ નિષ્ણાત પાસેથી બનાવો જેથી આગળ જતા મુશ્કેલી પડે નહીં લોન પાસ થવામાં. અને ડેરી શરૂ કરતા પહેલા નજીકના બેંક અધિકારી સાથે ચર્ચા કરો કે હું આ કરવા માંગુ છું તો શું કરવું, અને લોનના વ્યાજદર અને સબસિડીની પ્રોસેસ બરોબર સમજો. SC ST અને મહિલાઓને દરેક જગ્યાએ વધારાની સબસિડી મળે છે તે ધ્યાનમાં રાખશો. રાજ્ય મુજબ મિત્રો સબસિડીમાં ફેરફાર થઈ શકે છે. દરેક રાજ્યમાં એનું લેવલ થોડુંક ઊંચા નીચી હોઈ શકે છે. હવે મિત્રો અંતમાં વાત કરીએ. ખેડૂત મિત્રો, જો તમે ડેરી ફાર્મિંગથી કમાણી કરવા માંગો છો તો આ સરકારી સબસિડી યોજના તમારા માટે સુવર્ણ તક છે. જો તમે મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો. અને જતા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી સારો અને ઉપયોગી વિડીયો તમને સમયસર મળી રહે, તરત મળી રહે. કેમ કે આપણે દરેક વિડીયોની અંદર કોઈ પણ ઘુમાવ્યા ફેરવ્યા વગર સીધી જ મુદ્દાની વાત કરીએ છીએ. કોઈ વધારાનો બકવાસ નથી હોતો અને તમારા ઉપયોગી અને તમને કામ લાગે એવી માહિતી હોય છે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ખેડૂત. ફરી મળીએ મિત્રો આવતા વિડીયોમાં. ધન્યવાદ મિત્રો.